પ્રભાતે સુરત મિત્ર મંડળ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે. માનસ ગંગા પ્રવચન શ્રેણીના આજના 8મા દિવસે ફરી આપનું હાર્દિક સ્વાગત છે. હું વિનંતી કરીશ માન્ય શ્રી ગોવિંદભાઈ ધોળકિયાને સ્વામીજીને પુષ્પ અર્પણ કરીને પ્રાર્થના કરશે, સ્વાગત કરશે. હું વિનંતી કરીશ આપણા મેયર ડૉક્ટર કનુભાઈ માવાણી સાહેબને કે તેઓ પુષ્પગુચ્છ અર્પણ કરશે. ગોવિંદભાઈ અને એમના ધર્મપત્ની ડૉક્ટર કનુભાઈ માવાણી સાહેબ, વિરજીભાઈ બાબરિયા એકલારાવાળા, વલ્લભભાઈ ડાંખરા, ભાઈલાલભાઈ જાગાણી અને મધુબેન, નારણભાઈ ઠાકોરભાઈ અને મધુબેન, મેયર શ્રી સુરત શહેર વતી સ્વામીજીનું સ્વાગત કરી રહ્યા છે. નારણભાઈ ઠાકોરભાઈ તથા મધુબેન, ડૉક્ટર આઈ.કે. પટેલ સાહેબ અને ચંદાબેન, બાબુભાઈ ગજેરા આંબરડીવાળા ને સ્વાગત કરવા માટે આવવા વિનંતી છે. પ્રવચન શ્રેણીમાં આવતીકાલે છેલ્લો દિવસ છે. આપ તમામ મહાનુભાવોને, શ્રોતાઓને સમયસર આવવા માટે નમ્ર વિનંતી છે. મનશ્રી ઝીણા બાપા વડોદરાથી ખાસ પધારેલા ભાઈલાલભાઈ જાગાણી અને મધુબેન, ડૉક્ટર આઈ.કે. પટેલ અને ચંદાબેન સ્વામીજીને પુષ્પ અર્પણ કરી રહ્યા છે. માન્ય શ્રી કોબાથી પધારેલા બરવાળાના વતની માન્ય શ્રી ઝીણા બાપા, બાવળાનાથી પધાર્યા હતા ઝીણા બાપા. હવે એક નમ્ર જાણ આપણે કરીએ. MP3 અને DVD સ્વામીજીના પ્રવચનોનો સેટ મળી રહ્યો છે. વાસ્તવવાદી સહજ જીવન માટેના આ વિચારો આપણને મળી રહ્યા છે. આ વિચારો દરરોજ આપણે સાંભળી શકીએ એના માટે MP3 અને DVDના સેટ અહીંયા મળશે. MP3માં 10 કલાકના પ્રવચનો અને DVDમાં એક જ DVDમાં 75 કલાકના પ્રવચનો આપણને સાંભળવા મળશે. આ લાભ, આ તક આપણે નહીં ચૂકીએ. આવતીકાલે છેલ્લો દિવસ, સમયસર આવવા માટે અનુરોધ. અને હવે હું વિનંતી કરીશ પરમ પૂજ્ય સ્વામીને પ્રવચન શ્રેણી આગળ વધારવા માટે. નમસ્તે. નમઃ શાંતાય તેજસે વંદનીય સંત વૃંદ, સુરત મિત્ર મંડળના બધા જ પદાધિકારી શ્રીઓ, સજ્જનો અને બહેનો, ધર્મની કોઈ ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા પૂછે કે ધર્મ કોને કહેવાય, એવી જો કોઈ ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા પૂછે તો એનો ટૂંકો જવાબ એવો થઈ શકે કે જે વ્યક્તિના, સમાજના, રાષ્ટ્રના, માનવતાના પ્રશ્નો ઉકેલે એનું નામ ધર્મ. પ્રશ્ન ઉકેલે એનું નામ ધર્મ. જે પ્રશ્નો ઊભા કરે એનું નામ ધર્મ ના કહેવાય. પ્રશ્નો ઊભા કરવા અલગ વસ્તુ છે અને ઉકેલવા અલગ વસ્તુ છે. અને પ્રશ્નો હોય જ છે.
પ્રશ્નો માત્ર મર્દાને જ નથી હોતા. જે જીવતો માણસ છે એ ગમે ત્યાં હોય, ગમે તે જગ્યાએ હોય, ગમે તે પદ ઉપર હોય, પૈસાદાર હોય કે ગરીબ હોય, દરેકને નાના મોટા પ્રશ્નો રહેવાના ને રહેવાના જ છે. મારી દ્રષ્ટિએ રામાયણ છે આ બધા પ્રશ્નોનો ઉકેલ આપે છે. વ્યક્તિના પ્રશ્નોનો, પરિવારના પ્રશ્નોનો, સમાજના પ્રશ્નોનો, રાષ્ટ્રના પ્રશ્નો, બધા પ્રશ્નોનો ઉકેલ આપે છે. આમ તો પૂરા શાસ્ત્ર માટે એવું કહી શકાય, શાસ્ત્ર તો ઉકેલ આપે જ, પણ રામાયણની કેટલીક ખાસિયતો છે. અને એ ખાસિયતો, મને એક ખાસિયત છે કે આ આખો ગ્રંથ છે એ પરિવાર ગ્રંથ છે. પરિવાર માટે, પરિવારને આગળ રાખીને રચાયેલો ગ્રંથ છે. જેમ વ્યક્તિના પ્રશ્નો હોય છે એમ પરિવારના પણ પ્રશ્નો હોય છે. વ્યક્તિના પ્રશ્નનું મૂળ છે કુસંગ છે. વ્યક્તિ કુસંગમાં પડે એટલે પ્રશ્નો ઊભા થાય. અને હું તમને એક ખાસ વાત કહું છું, કોઈ તમારો દુશ્મન હોય એને બંદૂકથી મારવાની જરૂર નહીં, એને તલવારથી મારવાની જરૂર નહીં, માત્ર એને કુસંગમાં નાખી દો, એને કુસંગના રવાડે ચડાવી દો, બસ. તમારે કશું કરવાની જરૂર નથી. આપોઆપ કમોતે મરવાનો છે, ભૂંડી રીતે મરવાનો છે. અને પરિવારના જે પ્રશ્નો છે એ કુસંપમાંથી ઊભા થતા હોય છે. પેલા કુસંગમાંથી અને આ કુસંપમાંથી ઊભા થતા હોય છે. જેમ જેમ તમારો પરિવાર મોટો થતો જાય એમ એમ જુદા જુદા મગજના માણસો અંદર ભેગા થતા જાય. બધાના એક સરખા મગજ હોય નહીં, એક સરખી વિચારસરણી ન હોય, એક સરખા દૃષ્ટિકોણ ન હોય. મોટા થતા જાય એમ એમ જુદી જુદી ખોપડીના માણસો બધા ભેગા થતા જાય. અને જેમ જેમ મિલકત વધતી જાય એમ એમ કુસુમ પણ વધતો જાય. કારણ કે મિલકત એક એવી વસ્તુ છે, માણસને વિચાર કરે કે મારો ભાગ કેટલો, પેલાનો કેટલો, આ વધારે લઈ ગયો, આ ઓછો લઈ ગયો, અને આમ કર્યું, એ કશું કમાતો નથી. પૈસાના પ્રશ્નો હોય છે, ગરીબીના પ્રશ્નો નાના હોય છે, અમીરીના પ્રશ્નો બહુ મોટા હોય છે. આમને જરા બેસાડ ભાઈ, પ્લીઝ બેસી જાઓ, એને બેસાડ. મને વિક્ષેપ થાય છે. એમને રોજ કહીએ છીએ તો કેમ આવું થાય છે? ધ્યાન દો. શ્રીમંતાઈના પણ પ્રશ્નો હોય છે. અને આ વાતની જો ખાતરી કરવી હોય, ગરીબોને જેટલી ઊંઘ આવે છે એટલી ઊંઘ પૈસાદાર માણસોને નથી આવતી. તમારે જોયું તો જોજો. ગરીબ કદી પણ ઊંઘ લેવાની ગોળી નથી ખાતો કે સાહેબ ઊંઘ આવે એવી ગોળી આપજો અમને. એ ગરીબને કોઈ જરૂર નથી. અને મોટા ભાગના પૈસાદાર માણસોને એવી ગોળી ખાવી પડતી હોય છે. એથી વધારે બીજી વાત કહું, ગરીબોને ભૂખ લગાડવાની ગોળીઓ નથી ખાવી પડતી કે જરા ભૂખ લાગે એવી 2 ગોળીઓ આપજો સાહેબ. એ પૈસાદારને ખાવી પડતી હોય છે. એ નથી પેટ ભરીને ખાઈ શકતા, નથી સારી રીતે ઊંઘી શકતા. કારણ કે પ્રશ્નો ઘણા મોટા અને ઘણા વિકરાળ છે. અને વિકરાળ પ્રશ્નોની વચ્ચે એને જીવવાનું છે. પ્રશ્નો ઊંઘવા નથી દેતા. દશરથના ત્યાં પણ પ્રશ્ન છે. દશરથે ઘણું દુઃખ જોયું. પુત્ર વિનાનું જીવન, પારણા વિનાનું ઘર, સૂનું 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 સ્મશાન જેવું. પારણા બંધાયા, 1 નહીં, 2 નહીં, 3 નહીં, એક સાથે 4 પારણા બંધાયા. અને આનંદ અને કિલ્લોલમાં દિવસો વ્યતીત થતા હતા. એટલું જ નહીં, છોકરાઓના સમયસર લગ્ન થઈ ગયા. સારી જગ્યાએ વેવાઈ સારા મળ્યા, વહુઓ સારી મળી. સુખ જ સુખ છે, સુખ જ સુખ છે. પણ જ્યાં યુવરાજ પદ કોને મળે, આ ગાદીનો વારસદાર કોણ બને, એ પ્રશ્ન આવ્યો. ને પ્રશ્ન તો આવ્યો, એ પણ સારી રીતે ઉકેલવાનો, ઉકલી જઈ રહ્યો હતો. પણ એક મંથરા વચ્ચે આવી ગઈ અને મંથરાએ આખી બાજી બગાડી નાખી.
નીતિકારે કહ્યું છે કોઈ માણસ નાનો છે એમ સમજીને એની ઉપેક્ષા નહીં કરવાની. નાનો પણ ઘણીવાર મોટો અનર્થ કરી શકતો હોય. અર્થ ના કરે પણ અનર્થ કરી શકે. નાનો માણસ અર્થ ન કરી શકે પણ અનર્થ તો કરી શકે. પેલો ભાડભૂંજો હતો, ભાડભૂંજો, અને આમ ચણા શેકતો હતો. તમે જોજો, ધ્યાનથી જોજો. એ કિલો 2 કિલો 5 કિલો આમ ફેરવ કરે એટલે ભાડભૂંજાએ પેલા ચણાને કહ્યું કે એ ચણાઓ હરખી રીતે રહો, શેકી નાખીશ તમને. એટલે એમાંથી એક ચણો બોલ્યો કે તું હરખી રીતે રહેજે હો, અમે નાના છીએ પણ અમે કંઈક કરી શકીએ છીએ. એટલે કરો છો, શું કરવાના હતા તમે? એક ચણો ફટ દઈને ઉડ્યો ને આંખમાં વાગ્યો ને આંખ ફોડી નાખી. આંખમાં આવીને વાગ્યો ને આંખ ફૂટી ગઈ. નાનો માણસે આંખ સાજી ના કરી આપે પણ આંખ ફોડી તો શકે. એટલે નાના માણસ ના સાથે પણ બને તો વગર જોતી દુશ્મનાવટ ન કરવી. અને અહીંયા આવું થઈ ગયું છે. અને હવે કઈ છે ને કઈ એવી રિસાઈ છે, બસ એવી રિસાઈ છે. એક બીજો મુદ્દો યાદ રાખજો. સ્ત્રી છે ને, પત્ની છે ને, એ પત્નીને કાં તો બાજુમાં રાખજો સાથે. આપણે ત્યાં મૂર્તિઓને જઈને જોજો, શ્રી રામની બાજુમાં જ સીતાજી, શ્રી કૃષ્ણની બાજુમાં રાધાજી, શિવની બાજુમાં પાર્વતી, સજોડે બાજુમાં રાખજો. એથી પણ ઠીક ના લાગે તો પાછળ રાખજો. પતિ આગળ ચાલે છે, પત્ની પાછળ ચાલે છે, બે આગળ પાછળ ચાલે છે. પણ કદાચ કોઈ પત્નીમાં બહુ સામર્થ્ય હોય, બહુ શક્તિ હોય તો આગળ રાખજો. બધા જ પતિઓ કાયમ માટે આગળ રહે એવું કંઈ બનતું નથી હોતું. કેટલીક વાર પતિ કરતા પત્ની બહુ સમર્થ હોય ને એ આગળ ચાલતી હોય. અમારે ભડિયાદરા ફાર્મમાં કાલે બધા પતિ પત્નીઓ બધા જમવા આવેલા, બધી પત્નીઓને આગળ બેસાડેલી અને પતિઓ બધા પાછળ આમ હાથ જોડીને બેઠેલા. મેં કહ્યું ભાઈ આવું કેમ? કે આમ તો આખી જિંદગી અમે આગળ જ રહીએ છીએ પણ આજનો દિવસ એમને આગળ કરી દઈએ છીએ. મેં કહ્યું આજનો દિવસ નહીં, કાયમ રાખો ને. તો કે ના, કાયમ ના રખાય. એમ પણ સમર્થ હોય, શક્તિશાળી હોય તો એને આગળ કરવામાં નાનપ ના અનુભવશો. એમ ના સમજો કે અમારી મૂછ નીચી થઈ ગઈ. અરે એનું સામર્થ્ય છે, એની શક્તિ છે. પણ બે કામ ના કરશો. કદી એને પગ નીચે ના છૂંદશો અને કદી એને માથે ના ચડાવશો. ઘણી સ્ત્રીઓ હોય ને પગ નીચે છૂંદાતી હોય, એ ના બાજુમાં હોય, ના આગળ હોય, ના પાછળ હોય, પણ પગ નીચે એ માટીની માફક છૂંદાતી હોય. એ ના કરશો. અને એ ના કરશો તો ઠીક છે, પણ કદી એને માથે ના ચડાવશો. હું તો તમને